નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નાતાલ પર્વને લઈને શેરોન ચર્ચની બાજુમાં આવેલા MTI બટર કમ્પાઉન્ડ ખાતે ક્રિસમસ કેન્ટેટાનું આયોજન વડોદરા પાળક મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. નાતાલ પર્વને લઈને ક્રિસમસ કેન્ટેટા, જેમાં વિશ્વનું સૌથી શ્રેષ્ઠ સંગીત નાટક ઈસુ ખ્રિસ્તના જન્મ પર આધારિત આ નાટક ભજવવામાં સ્પેશિયલ બોમ્બેની ટીમ આ નાટકમાં ભાગ લેશે, જેમાં 5,000થી 7,000 લોકોની બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ પાળક મંડળ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ઈસુ ભગવાનના જન્મથી આધારિત નાટક પ્રસ્તુત કરવામાં આવશે. ઓકે, અમારું આયોજન છે ક્રિસમસને લઈને. અમે ક્રિસમસ કેન્ટેનાનો એક પ્રોગ્રામ આયોજિત કર્યો છે. ક્રિસમસ કેન્ટેનામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ વિશે આખો એક ડ્રામા દ્વારા દ્રશ્યમાન કરવામાં આવશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેમ જન્મ્યા, કેવી રીતે જન્મ્યા, શા માટે જન્મ્યા, ક્યાં જન્મ્યા, એક આખો પ્રભુ ઈસુનું જીવન ચરિત્ર અહીંયા રજૂ થશે. લગભગ અહીંયા 3,500-4,000 લોકો આવશે. તમામ ખ્રિસ્તી સમાજના લોકો જ આવશે. તમામ ખ્રિસ્તી સમાજના લોકો માટે જ આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. નાતાલની ઉજવણીના એક ભાગરૂપે, કારણ કે લોકો ખ્રિસ્તી છે, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે, તો પ્રભુ ખ્રિસ્ત કેવી રીતે જન્મ થયો અને બધી બાબતો તેઓ નિહાળી શકે એટલા માટે ક્રિસમસ કેન્ટેટાનો પ્રોગ્રામ રાખ્યો છે. એક બોમ્બેથી ટીમ આવી છે 80 માણસની, અને છેલ્લા 2 મહિનાથી પ્રેક્ટિસ આ નાટકની કરી રહી છે, ડ્રામાની, અને આ રાત્રે રજૂ કરશે. મારું નામ છે રેવરન્ડ તુલસી જે ખ્રિસ્તી, સારણ મેથોડ ચર્ચના મુખ્ય પાળક છું, અને બરોડા પાળક મંડળ નો પ્રમુખ છું, અને બરોડા પાળક મંડળ દ્વારા આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે.